સુરતમાં 12 વર્ષીય કિશોર દીક્ષા લઈ રહ્યો અને ડિજિટલ આમંત્રણ વાયરલ થયા છે। ત્યારબાદ ઇન્દોરમાં રહેતા તેના પિતાએ વકીલ મારફત સુરત કોર્ટમાં પુત્રની દીક્ષા રોકવાની માંગ કરતી અરજી કરી છે, જેમાં ફેમિલી કોર્ટના જજ એસવી મંસૂરીએ અરજી મંજૂર રાખી મુખ્ય અરજી નિકાલ સુધી પક્ષકારોને પુત્રની દીક્ષા આપવી કે નહીં, તેની પુત્રની કસ્ટડી અન્ય કોઈને સુપ્રત કરવી કે નહીં તેવો વિચાર વચગાળાનો હુકમ કર્યો છે। અતિ સંવેદનશીલ અને કાયદાકીય આર્થિક ગુટ ધરાવતા આ કેસ હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ કેસની ચર્ચાનું કારણ એ છે કે બાળકના માતા પિતા વર્ષ 2008માં લગ્ન થયા, હાલ બંને અલગ રહે છે અને ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે। જે કિશોર દીક્ષા લેવાનો છે તેનો માતા સાથે રહે છે, જ્યારે પિતા ઇન્દોરમાં રહે છે। માતા પિતાની લડાઈમાં 21-22 મેના રોજ યોજાનારી દીકરાની દીક્ષા પર સ્ટે આવી ગયો છે। આ સ્ટે બાદ માતા પિતાએ હાઈકોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી છે। લગ્ન જીવનની તકરાર વચ્ચે સગીર પુત્રનો હંગામી ધોરણે કબજો ધરાવતી માતા પાસે ઇન્દોરમાં રહેતા પિતાની પુત્રનો કબજો માંગતી અરજી પેન્ડિંગ છે। તેમ છતાં માતા અને અન્યો દ્વારા દીક્ષા કાર્યક્રમનું આયોજન થયું હતું। ઇન્દોરમાં રહેતા યુવકના લગ્ન હાલમાં સુરતના ડુમ્બસમાં રહેતી યુવતી સાથે વર્ષ 2008માં મહુડી એટલે કે વિજાપુર ખાતે થયા હતા। મે 2016માં પુત્રનો જન્મ થયો, જો કે દંપતી વચ્ચે ખટરાગ બાદ તેઓ અલગ થઈ ગયા। એકમેક વિરુદ્ધ સુરત અને ઇન્દોરની ફેમિલી કોર્ટમાં અલગ અલગ કેસો દાખલ કર્યા। આ દરમિયાન પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં માતાની કસ્ટડીમાં 12 વર્ષના પુત્રની વચગાળાની કસ્ટડી માંગતી અરજી કરી, જે હાલ પેન્ડિંગ છે। અમે ઇન્દોરથી આવેલા છે, મારું નિવાસસ્થાન ઇન્દોર છે। 2 દિવસ પહેલાં અમને કંઈક અણસાર મળ્યા હતા કે મારા દીકરાની જેની આયુ 12 વર્ષ છે એની મારી પરવાનગી વગર દીક્ષા ગોઠવવામાં આવી છે શ્રી કુલચંદ મહારાજ સાહેબના સાનિધ્યમાં। અને મારા કોઈ હિતેચ્છુ જ્યારે હું સુરત પહોંચ્યો એના પછી મને એ તારીખની જાણ થઈ। 21/5 અને 22/5માં એ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। મારું બાળક હજી 12 વર્ષનું નાનું છે અને અમે એમ ચાહીએ છીએ કે એ સ્કૂલમાં ભણે અને એના પછી આગળ 18 વર્ષની એની આયુ થઈ જાય, એના પછી એની દીક્ષા માટે અગર કોઈ ભાવ હશે તો વિચારવામાં આવશે। પછી આપણે કઈ રીતે કોનો સંપર્ક કર્યો અને આજે કોર્ટે કઈ રીતનો ચુકાદો આપ શું માનો છો? અમારા વકીલ શ્રી નરેશભાઈ ગોહિલ છે સુરતમાં। અમે જ્યારે આ વસ્તુની જાણ થઈ અમે તાત્કાલિક નરેશભાઈથી મળ્યા અને ફેમિલી કોર્ટમાં જે અમારી મેટરો પેન્ડિંગ ચાલે છે અને એ મેટરમાં અમે અર્જન્ટ આ અરજી અપ્લાય કરી કે આ દીક્ષાને રોકવામાં આવે, કેમ કે મારું બાળક 18 વર્ષથી નાનો છે અને વગર ફાધરના કન્સર્ને મારા સસુરાલવાળાઓએ આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એમની મરજીના હિસાબેથી। કેટલો મહત્વનો ચુકાદો આજે ગણી શકાય છે? આ અમારા માટે બહુ મહત્ત્વનો ચુકાદો છે સાહેબ। મંસૂરી સાહેબની કોર્ટમાં આજે ચુકાદો અમને આપ્યો છે કે આ દીક્ષા ઉપર સ્ટે આપ્યો છે એમને। અને અમારી આ ગુરુ ભગવંતોથી બી નમ્ર નિવેદન છે કે હમણાં આ દીક્ષાને મહેરબાની કરીને સ્થગિત રાખે। આ કેસ એવો છે, પતિ પત્ની વચ્ચેના તકરાર બાબતે કોર્ટમાં કેસો પેન્ડિંગ છે। તે દરમિયાનમાં પતિને એવી ખબર પડી કે એમની પત્નીએ પોતાના પુત્ર કે જે એના હંગામી કસ્ટડીમાં હતો તેની ઉંમર 12 વર્ષની છે અને તેને દીક્ષા માટેનો એક કાર્યક્રમ આયોજિત કરી નાખ્યો છે, જેમાં પતિને કોઈ જાતની જાણ કરવામાં આવી નહીં, પતિની સંમતિ મેળવવામાં નહીં આવી અને તેની એને ઘટનાની જાણ થતાં એણે એની તપાસ કરતાં એના હાથે પત્રિકા લાગી અને એનો આખી રૂપરેખા એને ખબર પડી। એટલે તાત્કાલિક ઇન્દોરથી મારા જે અશીલ છે ભાવિનભાઈ શાહ તે સુરત આવ્યા અને સુરત આવી મને જાણ કરી કે સાહેબ 21/5/2025 અને 22/5/2025 દીક્ષાને અનુરૂપ જે કાર્યક્રમ છે તો મારા પુત્રને દીક્ષા આપી દેવામાં આવશે તો આખી જિંદગી હું ભરપાઈ નહીં કરી શકું તેવું નુકસાન મને વેઠવું પડશે અને હું પુત્ર વિહોણો થઈ જઈશ અને મારા કુળનો આ એક જ દીકરો છે, જો એ દીક્ષા તરફ વળી જશે તો હું આ આઘાત ઝીલી શક્યું તેમ નથી। જેથી કરી અમે તાત્કાલિક ગઈકાલે ફેમિલી કોર્ટમાં ગયા અને ફેમિલી કોર્ટના જજ શ્રી મંસૂરી સાહેબની સમક્ષ જે પેન્ડિંગ કેસો છે કોર્ટમાં તે કામે અમે એક એપ્લિકેશન કેસ બોર્ડ પર લેવાની અરજી કરી અને ત્યારબાદ અમારી રજૂઆત કરી, જેથી તાત્કાલિક ભાવિનભાઈ શાહના પત્ની બિનલ શાહને નોટિસ ઇસ્યુ કરીને આજે કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન થયું। તે ફરમાન મુજબ તેઓ હાજર પણ રહ્યા અને હાજર થયા પછી એ કેસમાં અમારી દલીલો થઈ અને દલીલનો મુખ્ય મુદ્દો એવો હતો, અમારા તરફે એવું કહેવાનું હતું કે જ્યારે પુત્ર છે તો પુત્ર પર ખાલી એકલું માતાનો અધિકાર નથી, માતા અને પિતાનો સરખો હિસ્સે અધિકાર છે। પુત્રના કોઈપણ નિર્ણય લેવા માટે પિતા અને માતાની સંમતિ જરૂરી છે। તો જેથી કરી આ કેસમાં જો પુત્રને દીક્ષા આપી દેવામાં આવશે તો જે નામદાર કોર્ટમાં
પિતાએ કરેલી ગાર્ડિયન એક્ટ મુજબની કસ્ટડી માટેની એપ્લિકેશનનો અર્થ રહેશે નહીં અને આજીવન પુત્ર ગુમાવવો પડશે. તો આ એક મહત્ત્વનો મુદ્દો છે કે નામદાર કોર્ટને જ્યારે પેન્ડિંગ કેસ છે તેમ છતાં માતા જો ધ્યાનબાર આ કાર્યક્રમ કરી અને પિતાના હકને નુકસાન પહોંચાડવા તત્પર થયા છે તો એને તાત્કાલિક ધોરણે અટકાવવો ખૂબ જ આવશ્યક અને જરૂરી છે. જેથી એ દલીલના અંતે કોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે કાયદો સર્વોપરી છે. ધર્મ, સમાજ અને એની ઉપર કાયદાની જે ઘડતર થયું છે તેનું પાલન પણ થવું જોઈએ અને જો આને અટકાવવામાં નહીં આવશે તો આજે ને કાલે કોર્ટોમાં આ પ્રકારના કેસો કે દીક્ષાના કેસો વધવા પામશે અને એના સમાજમાં ખોટા પ્રત્યાઘાતો પડશે જે ન્યાયના હિતમાં અટકાવવાની જરૂર છે. કારણ કે પિતાની બિલકુલ સંમતિ નથી કે મારો પુત્ર સાદું જીવન જીવે, દીક્ષા લઈ લે અને તેના કારણે નામદાર કોર્ટે જ્યારે દલીલ થઈ તો એ તમામ દલીલોને ગ્રાહ્ય રાખી અને માતા દ્વારા આયોજિત કરેલ દીક્ષાના કાર્યક્રમમાં પુત્રને દીક્ષા નહીં આપવું તેવું ફરમાન કર્યું. સાથોસાથ જે આચાર્યશ્રીઓ જે દીક્ષા આપનારા હતા તેઓને પણ ઓર્ડરના હુકમની જાણ નોટિસ પાઠવવા માટે મોકલી આપવામાં આવી અને તે પ્રમાણે એક 12 વર્ષનું કુમળું બાળક દીક્ષા લેતા એને એના પિતાએ અટકાવ્યો છે અને એની પાછળની એની ભાવના એક પિતૃપ્રેમ અને ઘરેલું કંકાસમાં પુત્રનો બીજી રીતે દુરુપયોગ ના થઈ જાય કે ઈચ્છા વિરુદ્ધનું કોઈ કૃત્ય ના થઈ જાય તે મહત્ત્વની એમની ભાવના હતી કે મારું બાળક નાનું છે અને સારું જીવન જીવે. સાહેબ બીજું એવું છે કે જ્યારે બાળકને લઈને પણ કેટલાક કસ્ટડી લેવા માટેની પણ એક તૈયારી ચાલતી હતી અને આ વચ્ચે જ્યારે આ દીક્ષાની વાત આવતી હતી તો એ મહત્વનું એટલા માટે બની જાય છે કે પહેલી વખત આ પ્રકારે કોઈ કેસ થયો છે દીક્ષા રોકવા માટે. હા, હું લગભગ મારી આ 24-25 વર્ષની વકીલાતમાં મારા જીવનમાં પ્રથમ વખત કેસ જોઉં છું કે જેની અંદર દીક્ષા લેવા માટે એક નાના બાળકની દીક્ષા કોર્ટના વચગાળાના આ હુકમના કારણે અત્યારે અટકી પડી છે અને એ મહત્ત્વની એટલા માટે પણ છે કે સંમતિ વગર કોઈ કાર્ય માતાની કે પિતાની સંમતિ નહીં હોય તો એ કાર્ય નહીં થઈ શકે એવું કોર્ટનું માનવું છે. અચ્છા, હવે આ જે ધર્મમાં થવાના એટલે ધર્મગુરુઓને પણ પછી કોઈ આ બાબતે સમજાવ્યું કે હવે આ બાબતે ના કરે કે પછી કરે બાબતે? જે ધર્મગુરુઓના હસ્તે આ દીક્ષાનો કાર્યક્રમ આયોજિત હતો, જે ધર્મગુરુ દીક્ષા આપનાર હતા, તો નામદાર કોર્ટે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી છે કે ધર્મગુરુને પણ આ હુકમની જાણ કરી છે કે નામદાર કોર્ટે દીક્ષાના કાર્યક્રમ માટે જે પર્વની દીક્ષા રાખવામાં આવી છે તો દીક્ષા એને અપાવી નહીં અને માતાને એ પણ ટકોર કરી છે કે પુત્રની કસ્ટડી અન્ય કોઈને તબદીલ કરવી નહીં. ઇન શોર્ટમાં કોઈપણ ધર્મગુરુને દીક્ષા આપી પુત્રની કસ્ટડી નહીં સોંપવી એવું હુકમનું તારણ કહી શકાય ખરું. અચ્છા, તો આ હુકમ જેવું કહી શકાય કે આખો જે કાર્યક્રમ હતો એ રદ કરી? હા, જેથી નામદાર કોર્ટે જ્યારે આ કેસમાં ધ્યાન આપ્યું છે અને મુખ્ય મુદ્દો દીક્ષાનો હતો તો એ દીક્ષાના કાર્ય પર જો રોક લગાવી છે તો હવે એ કાર્યક્રમ આગળ થઈ શકે નહીં. અન્યથા નામદાર કોર્ટના હુકમના ભંગ બદલની કાર્યવાહી થઈ શકે ખરી. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.